હર હર મહાદેવ, જય શ્રી રામ. હું છું કલ્પેશ બજરંગી. વધુ એક વિડીયો લઈને આપની સમક્ષ આવી ગયો છું, ધાર્મિક વિડીયો. તો વિડીયો સ્ટાર્ટ કરું તે પહેલાં જ મારી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને મને મોટિવેશન મળે. આપના અભિપ્રાયો મને કોમેન્ટ્સમાં જણાવો, જેથી કરીને આપને કેવો વિડીયો, આપને શું માહિતી જોઈશે એ હું તમને આપી શકું. તો ખાસ આજનો મારો વિડીયો છે એ આપ કદાચ સમજી જ ગયા છો, મહાદેવનું ત્રિશુલ એટલે કે મહાદેવ વિશે. પણ પરિવાર વિશે એક વિડીયો છે કે મહાદેવના પરિવારથી આપણે પરિવારમાં શું શીખવું જોઈએ. તે પહેલાં મારે તમને વાત કરવી હતી સમુદ્ર મંથનની, કે જ્યારે ઋષિજીના શાપના કારણે સ્વર્ગ સાવ બેરસ થઈ ગયું હતું, નિરસ થઈ ગયું હતું, ત્યારે વિષ્ણુ ભગવાને સલાહ આપી હતી કે આપ સૌ દેવો દાનવો મળીને સમુદ્ર મંથન કરો. ત્યારે સૌ સમુદ્ર મંથન કરે છે. મંદરાચલ પર્વતને સમુદ્રમાં જ્યારે મૂકે છે, પર્વત ફરતા અને વાસુકી નાગને રસ્તો બનાવવામાં આવે છે. શેષ નાગના મોઢા પાસે દાનવો રહે છે, પૂંછડા પાસે દેવો રહે છે. જ્યારે મંદરાચલ પર્વત ફરતો નથી તો શ્રી વિષ્ણુ ભગવાન કૃમ એટલે કે કાચબાનો અવતાર લે છે અને સમુદ્ર મંથન કરવામાં આવે છે. કહેવાય છે કે સમુદ્ર મંથનમાંથી 14 વસ્તુઓ નીકળી હતી. કે કહેવાય છે કે સમુદ્ર મંથનમાં ઐરાવત હાથી નીકળ્યો હતો, જેને ઇન્દ્રદેવ લઈ ગયા હતા. ત્યારબાદ સમુદ્ર મંથનમાંથી કામધેનુ ગાય નીકળી હતી, જે ઋષિજી તેના આશ્રમમાં લઈ ગયા હતા. ત્યારબાદ ઉચ્ચસ્વા ઘોડો નીકળ્યો હતો, જે ઇન્દ્રદેવ લઈ ગયા હતા. કોષ્ટુમ મણી નીકળી હતી, જે વિષ્ણુ ભગવાન લઈ ગયા હતા. કલ્પવૃક્ષ નીકળ્યું હતું, જે સ્વર્ગમાં એ શોભા વધારી રહ્યું હતું. ત્યારબાદ રંભા અવસરા નીકળી હતી, જેને સ્વર્ગમાં રાખવામાં આવે તો એમની પાસે દરેક નૃત્યનું ને કળાઓનું જ્ઞાન હતું. ત્યારબાદ લક્ષ્મીજી નીકળ્યા હતા, જેને વિષ્ણુ ભગવાને પોતાના પત્ની તરીકે રાખ્યા હતા. ત્યારબાદ વારુણી દેવી નીકળ્યા હતા, જેને આપણે મદિરા કહી શકાય, દારૂ કહી શકાય, જે દાનવો તેમની પાસે રાખ્યા હતા. ત્યારબાદ ચંદ્રમા નીકળ્યા હતા. ચંદ્રમાનો એ બીજો અવતાર હતો, જેને મહાદેવે પોતાની જટામાં રાખ્યા હતા. ત્યારબાદ પારિજાત વૃક્ષ નીકળ્યું હતું, જે સ્વર્ગલોકમાં રાખવામાં આવ્યું હતું. પંચરત્ન શંખ નીકળ્યો હતો અને ધન્વંતરી જે કહેવાય છે કે જે અમૃત લઈને ધન્વંતરીજી નીકળ્યા હતા. પણ ખાસ આજે આ પોઈન્ટ લેવાનો મેઇન મુદ્દો એ હતો કે એની સાથે સાથે તેમાંથી કાલકૂટ નામનું ઝેર નીકળ્યું હતું. કાલકૂટ નામનું ઝેર એટલું ભયંકર ઝેર હતું કે એ ઝેર ત્રણેય લોકમાં હાહાકાર મચાવી રહ્યું હતું. ફક્ત તેના હવામાં આવવાથી જ હાહાકાર મચી રહ્યો હતો. દેવો દાનવો સર્વે એ છોડીને ભાગી રહ્યા હતા. એટલું ભયંકર એ ઝેર નીકળ્યું હતું. ત્યારે કહેવાય છે કે એ ઝેરને કોણ ઝીલશે? ત્યારે મહાદેવ, દેવાધિદેવ, દેવોના દેવ મહાદેવ એ ઝેરને પોતાના મુખમાં ધારણ કર્યું હતું અને પોતાના ગળામાં સુધી પહોંચીને રોક્યું હતું. ત્યારે મહાદેવ નીલકંઠ કહેવાના હતા. એટલે કે આ વાત ઉપરથી કેનું તાત્પર્ય એ છે કે દેવાધિદેવ એટલે કે સર્વેના વડા કોણ છે? તો કે મહાદેવ. જ્યારે પણ કુટુંબ ઉપર, પરિવાર ઉપર કે કોઈ પણ એવું આફત આવે કે એ આફતનો કૂટડો, એ આફતનું ઝેર પરિવારના વડા એટલે કે જે મોટા હોય, જેમ મહાદેવ, તેની સિરે જ તેને જ લેવાનું આવે છે. એટલે જ મેં તમને કીધું હતું આજે મારે પરિવાર, મહાદેવના પરિવાર ઉપરથી પરિવારની એક વાત લેવાની હતી. કદાચ આપણે સાંભળી બી હશે કે મહાદેવ જે છે તેમનું વાહન નંદી મહારાજ છે. પાર્વતીજી છે દેવી શક્તિ, જેનું વાહન સિંહ છે. કાર્તિકેયજી છે તો તેમનું વાહન મોર છે. ગણેશજી છે તો તેમનું વાહન મૂષક છે. અને તેમના દીકરી ઓખા છે. તો કહેવાનું તાત્પર્ય એ છે કે પરિવાર હોય તેમાં જુદા જુદા લોકો હોય, જેનો જુદો જુદો સ્વભાવ હોય, છતાં પણ સાથે અને હળે મળીને કેમ રહે છે. જુઓ મિત્રો, પાર્વતી માનું જે વાહન છે સિંહ, તો મહાદેવનું વાહન છે નંદી મહારાજ. તો સિંહ છે એ નંદીને ખાઈ જાય, મારી નાખે, એ શિકારી છે, તો છતાં પણ એ સાથે રહે છે. મોર છે, હા, મહાદેવના ગળામાં નાગ બીટેલો છે, તો મોર છે એ નાગને ખાઈ જાય, સાપને ખાઈ જાય છે, છતાં પણ એ સાથે છે. અને જે સાપ છે એ ઉંદરને એટલે કે ગણપતિ મહારાજના મૂષકને ખાઈ જાય છે, પણ છતાં પણ એ બધા સાથે રહે છે, હળી મળીને રહે છે, પરિવારમાં રહે છે. તો
મિત્રો એક કહેવાનું તાત્પર્ય એ હતું કે આપણા બધું જે ધાર્મિક જે છે વસ્તુ બધી એ શીખડાવે છે કે પરિવારમાં કેમ રહેવું જોઈએ. બધાના સ્વભાવ અલગ અલગ હશે, બધાના વિચારવાની શક્તિ અલગ અલગ હશે, પણ છતાં પણ સાથે હળીમળીને રહેશું તો આપણો પરિવાર સુખી પરિવાર, શાંત પરિવાર જરૂર બને છે. તો આ શિવ પરિવાર ઉપરથી આ એક શીખવાની એક વાત આપણે બોધ લેવો જોઈએ કે જુદા જુદા સ્વભાવના હોવા છતાં પણ બધા સાથે મળીને રહે છે. તો મિત્રો ખાસ આપના પરિવારમાં બી આવું બધું થતું જ હશે, બધાના સ્વભાવ અલગ અલગ હશે, તો મહાદેવના પરિવારનું દ્રષ્ટાંત આપીને આપ સમજાવી શકો છો કે આપણે કેમ સાથે રહી શકીએ છીએ. તો મિત્રો આ હતી મહાદેવની પરિવારની વાત. ખાસ મારો વિડીયો જો આપને પસંદ આવતા હોય તો ખાસ વિડીયોમાં કોમેન્ટ કરજો, મારા વિડીયોને અન્ય લોકો સુધી શેર કરજો ને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી કરીને મને મોટિવેશન મળે. તો મળશું આપણે આવનારા વિડીયોમાં આવા જ ધાર્મિક વાતો લઈને. કેમેરામેન રુદ્ર ગમારા નો હું આભાર માનીશ અને સાથે આપ સૌનો આભાર માનીશ કે જે મને સપોર્ટ કરે છે. તો બસ મળશું આવા નવા વિડીયો સાથે. સૌને હર હર મહાદેવ.